કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે નવા બ્લોગમાં. ભાઈ ત્યારે મમ્મી બનાવે છે ચા. ભાઈ આ બાજુ કાલીની પોપટ પાડી લીધો તો એના કારનામાં હતા જો એક ચીકુ હાટું છે. વાહ, હું મહેનત કરી. રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા બ્લોગમાં. બ્લોગ તો આગળ ચાલુ કર્યો ને ભાઈ. બધા હવન કામમાં હતા ભાઈ. અમારે ઝાડમાં પાવાનું, હું ઉપર ચડ્યો હતો. મેં કીધું કેવો ડૂચો પાન કેવા ખાઈ રહ્યા હતા. એ તો હાવ થર પડ્યા આપણે ઢારી આવતા. એમાં વળી એક શીખું જાય પોસું અહીંયા છે નથી, એટલે બીક લાગે કે આ હું ખાઈએ ને એટલે ડાયરેક્ટ હોઠ મંડે ચોટવા, એટલે ખાવું નથી, ક્યાંક રાખી દે. છોકરા ખાઈને જલસે કરે. આલી ચાલો હવે જો અમારે અહીં થોડીક લાઈનું છે ને હલાડી અને ઝાડવામાં આવવા દેવું હે. હમણાં તાણ પડી ગઈ છે કેમ કે પાણીમાં ઘટાડો છે ને, આપણી મોટર 2-3 દિવસથી હાલતી હતી, આજે હાવ બંધ છે, એટલે જરાક લાઈન હલાડીને ઝાડવા પાઈ લે. બને હાલો તો આ બાજુ વરી પપ્પા બોરમાં ચડી ગયા ને. અવમન કે તાર પપિયું ખાવું એથી ક્યાં લઈ જાય, પપિયું તળે હે. આ દેશી પોપિયું લઈ જાવ, લીલું છે ને તો પોચું છે. દબાવજો ને. હા હાલો હવે જરાક આમ લાઈનું હલાડવા જઈએ ફાઇનલ. ચાલો ભાઈ, લાઈનું બધું છે ને ફિટિંગ કરી અને આમ તો જો કે પાણી પાઈ લીધું, ઘણી લાઇટ વહી ગઈ હતી. બગીચા આપણે મસ્ત પી ગયો હે. જો અહીંથી સેટ વાં સુધી 1-1.5 કલાક જવા દીધું અને પછી લાઈન હલાડીને આપણે ઓલી ચીકુડિયું છે ને છેડે ન્યા સુધી મસ્ત મજાનો આપણો બગીચો પી ગયો છે. અને હવે વાગી ગયા હે 12:30. માંડવી આપણે જે કાલ કાંધાની બધી જોઈખી ને, ખીલી જોખી અને કમ્પ્લીટ એનું વજન કરી લીધો છે. જો અહીંયા નીચે છે ને એ બધું કાંધું છે અને ઉપર છે ને એ બધી વીણાટ ને મેન જે વજનવાળી છે ને એ માંડવી છે. અહીંયા જે ઊભી છે ને એ બધી વજનવાળી માંડવી છે. ટૂંકમાં 24-25 મણ આવી છે, 24-25 મણ ઓલી વજનવાળી છે. અને 65 થી 70 ની વચ્ચેનું બધું ઓલું સેજ ફોરું ભારી આંગું કરીને વજન છે ને. આ બાજુ અમારા બા બનાવે છે જો મરચાના આથણા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મરચા પોપટાના આથણા ખબર? મીઠું હળદર નાખીને અને બોરો નાખી દેવો, પછી ફૂકવવાના. ઠીક છે. ઘરવાળો મસાલો કરવો. મીઠા બનાવો? હા, હું ઘરવાળા બનાવવાના હે ભાઈ. અમારે છે ને ટૂંકમાં બહુ ઓલું ખારા, ઘણી જગ્યાએ ખારા આથણા જોઈએ. હા બહુ આમાં ઘર ને ખાંડ ને નાખેલી ને. હા, ઘણા ના નાખતા હોય. આમાં આવતો જતો નાખી બહુ તાણી. આ તીખા નથી આ મરચાં બહુ. હા તીખા નથી. આ રાજકોટ સાઈડ ના હોય એવું લાગે. હા, આમ કારાવર બાજુના નામથી ઝાકહિયા ના આવે ને. હા, મરચાં સારા હોય. આ ઈવા નથી. આ ઈ નથી પોપટા હે ને, આ મોરા હે. હાથ ન કરતા હાવ સણેરાથી લઈ ગયા. એમ તો બરતા હે મારા હાથ. હા જરા પણ બહુ નહીં. તમે લોકો મોરવા માંડો એટલે હા તરત વધારે હોય એટલે આપણે કાઢવા પડે. અસર ના થાય અંદર ને અંદર જઈએ ને એટલે બી બહાર નીકળી જાય તો સારું. તો ભાઈ આ બાજુ જો બાઈ મોરી તો લીધા હવે એનો બોરો નાખવાનો હોય. મીઠું ને હળદર ને, હા એનો બોરો ને પછી એમાં થોડો જાજો આવતો જતો ગોળ. હા મસાલો કરી લે, મસાલો પછી ભૂંગવાનો. હા ફૂકાઈ જાય ને. હા કઈક પાણી નીકળી જાય બગડે નહીં ને. હા ત્યારે હવે બપોર થઈ ગયા હે, ખાવાનું હોય. પછી એક આપણી સાઈનમાં હે પંચરી હાંધવું જોઈએ. આપણે રસોડામાં એન્ટ્રી કરી ચૂક્યા છે. સુરભી હાટું ટમેટાનું શાક બને છે કા? હા હા ખવડાવો. ચાલો ભાઈ, તો આપણે જાય ધાણા ભાજી લઈ આવી. જોઈ રહ્યા છોડવા મસ્તી ના ધાણા ભાજી ને. આપણે થોડી કાપી લઈએ એટલે પાછી કામ આવે કોરે ને. હાલો ભાઈ, બપોરા કરવા ધાણા ભાજી લઈ લીધી છે. જેને બપોરા કરવો એ હાલો ભાઈ. જો આપણે ધાણા ભાજી અહીંયા રાખી દીધી છે. હવે આપણે બપોરા કરવા છે. શાક જોઈ લઈએ.
મસ્ત રીંગણાનું શાક છે ભાઈ આજે આપણા માટે. હાલો આપણે બપોરા કરી લીધા છે ને હવે ખાવો હે 5-7 દોડવા જેટલો માંડવો. આમાં જલપરી આવી ગઈ છે ભણી ગણી બપોરા કરતી નથી. શું કેવું હે જલપરી? જો ભાઈ કાલ કાનો કાકો નિવિયા ગયા કાલ બોર તોડવા ગયા તા ને સીડી માંથી તી ચોક હે સટકી ઓલી તી વૈડાંતી માં હાથમાં ચોક લાગી ગઈ. મારું કી હે મને હાથમાં લઈ ગયું ને એમ ચૂક લઈ ગઈ હે ચોક નહીં. સાંભળી ઉખેડી આખી ભાઈ જો જો એટલે હો બાપુ કેવી રીતે વાઘડી પહેરે એવું છે. હા બાપુ ના ફારિયાનો પાટો બાંધી દીધો મેં ઓલો પાટો નથી બાંધ્યો એટલે હવે જલાભાઈ આપડા એમ કીએ બાપુ કેમ ફારિયું બાંધે એ બાંધી દીધું હાથમાં નહીં જલા એવું હે. તું આજ શું ભણ્યો ભાઈ? લે જી ભણો હા આજ જવાબ હોય અમારે જલાનો આપણે પૂછીને શું ભણ્યો લે જી ભણ્યો એ ભણ્યો હોય. જો ભાઈ કાલ માર રજા હે અને કાલ મારે હા મોજડી અંદર છે રૂમમાં. પપ્પા ચાય ચાય ચા ચા ના બનાવવાનું હે તમારે ખાધી લે માં મમ્મી કીધું એમ હું ચા બનાવવાનું ખાલી મને ફોન આવી ગયો પાલા એ કહે તમે ચા બનાવો તો પીવા આવે. હા બાપુ બસ ઘરે જ છો ભાઈ હવે કાઢે હે બાર હજી ઘેર થી ઘેર જ હોય ને લઈ ગયા હજી ઘેર હે હા બસ તૈયારી હે એ એમ કહે ચા બનાવો ખાઈને ચાલો તઈ મને જ કહે ને એ તો કઈ ઘટે જ નહીં કે What are you doing, Raja Kaka? Thank you. હાલો ગાઈસ તો આજ બધા રાજા કાકા નાથમાં ચા પી હે. ખબર નહીં રાજુ કી કા હું લેણ માણસ છું કુટે બોલ બોલ હા બોલ ઈ અમારે એકે કામ ના નથી અમાર રાજુ ને હરમ કોઈ કામ આવ્યું હોય તો બોલ હવે કઈ કેવું હા એવું નબળું જીવન જીવવું જ નથી ભાઈ એમાં અમારે રાજુ ઊંચામાં હે એમ તો ઊંચામાં હે એ ફંટુડી અમારે કોઈ કેતું ઉઠી જાય હા એ તો વાત સાચી છે કે હા અપાલભાઈ મારે એમનું સેન્ડલ લેવું એમરે સેન્ડલ ગાડી આવે ને પેલા ના આવતી ઓલી એમ્બ્યુલન્સ નહીં એમરે સેન્ડલ ઈ લેવી છે હવે નવી આવી છે ને પાછી હા ખોટો આખી આવી ગયો તો મેં હું ચાઈ ગયો મેં હું ચાલે જામ સાહેબ વગેરે પેલા ગાડી આ આવી હતી પાલભાઈ ફોન આવ્યો ને એમાં હું બસી ગયો રાજુભાઈ બનાવી નાખ્યો અને મને એમ તો મન જ હતું રાજુભાઈનો ચા ચડી જાય ને એટલે કાંટો ચડી ગયો તો મસ્તીનો કાંટો ચડી ગયો ને હવે જરાક ભેજું મારી ગાડીનું પંચર હાંધવું કે નેહડે દવા છાંટવા જાવી હાલો જરાક નજર મારી આવું જોઈએ હું રાજુભાઈનું કહેવાનું થાય રાજુભાઈ તો સટકેસ થઈ ગયા હે પંચર હાંધવાનું કા હા સવારમાં વળી
છોકરાને મૂકવા જાવું, દૂધ દેવા જવા બધાને તકલીફ થાય, સમજ્યા? મેં કીધું પહેલાં પંચર હાંધી લઈ દવાનું, પછી જોઉં આપણો પંપે કાકા ન્યા હે, પહેલાં પંચર હાંધી લઈ પછી જોઉં બીજું. પંચર તો હવે સટાઈ ના રહીએ, સટાઈ રહીએ ખબર નહીં હો કઈ, હવે તો મોડું થતું જાય. હા એટલે હું એ જ કહું ને, મોડું થઈ જાય એટલે સાંજે. જો ભાઈ હું તમને એક વાત કહું. આ દવા છાંટવાનું લેતા જાવ, ઓલું સનેડામાં લગા એનાથી સાટ જો લે. બસ પછી જીરું પતી જાય તો હા તો જીરામાં કંઈ હલવાનું પાટલાક જગ્યા રાખેલ તો હોય નહીં, સનેડો આખું હાટું માંડવીમાંથી બધું રાખેલું હોય ને. ભાઈ આમાં પંચર હતું જો આ વાયર અંદરથી નીકળ્યો છે, ટાયરમાં ખૂચેલ હતો, આનો વારો હોય ને સિંગલ હાવ ઝીણો એનું પંચર છે, કાંટાનું કોઈ પંચર છે નહીં આમાં. બે સીંડિયું ઝીણી કરી નાખી છે હવે અહીંયા જો લસણ રોગા સુકાઈ જાય ભાઈ, વાડીમાં પડ્યા જો આમાંથી નીકળીએ હજી 2-3 આરહ થઈ જાય હાંધવાનું, બીજું કંઈ નહીં. હા ખોલ કાં બધું. રાજુભાઈ જો તમને દેખાડે આમાં ટીકડાની દુકાન જેવી સાઈઝના જોતો હોય ના, 2 જાતના હે, એક આ હે, આ મોટો હે રબડિયા. હવે બહુ ઉકલતું નથી, નકર આપણી પાસે વસ્તુ બધી હોય પણ બહુ ઉકલતું નથી. આ બધું આખું મહાભારત આના ઉપર જ હોય. એટલો પોઈન્ટ હોય ને, આ રિહાઈ જાય ને તો પૂરું ધબડક થઈ જાય. બસ આના ઉપર જ હોય બધા. આમ તો હો ગયા ભાઈ 50. અబ్బા આવું બસ ઉખડે નહીં. પૂરું થઈ ગયું, હવે આ ના ખુલે. એ ભાઈ હારા હે તો ભાઈ ઘણો ટાઈમ થયો. સોયલેશનને હોય એમને પડતર હોય, ટીકડા કેદી ના પડ્યા, 3-4 વર્ષથી એમને પડતર છે બધું, એટલે બધો ઉપયોગ હોય નહીં ને. અમારે બાપુ હાથ મગાવીએ એટલે એ પછી ઓછું તલી આવે જ નહીં. ઓલા ડટર નવા હે. હા ગાડીને સાફ કરવાની જરૂર છે. કેટલા જો વ્હીલ કાઢે છે તો ના હવે આને બધું સાફ કરવું જોઈએ. એક પાટ ના કરીને બીજું કરીને ન હોય. હાલો ભાઈ, પંચર હાંધી લીધું હે, ગાડીમાં ટાયર ચડાવી દીધું ને આજે અમારા રાજુભાઈ સર્વિસમાં લઈ ગયા હે. બનાવ્યો બાકી ભાઈ ચમક ધમક થઈ ગઈ છે ભાઈ અમારી ગાડીમાં. એક ઇન્ડિકેટર નથી બાકી અમારી ગાડી, એટલે હાવ ટીકડી હતી. શું છે રાજુભાઈ, આ નવેલી દુલ્હન જેવી બનાવી દીધી ગાડીને. અરે પણ રાજુભાઈ તો ભાઈ મને સર્વિસ કરી દઈએ એમ છે ભાઈ. આપણી આ ગાડી છે ને 2019 નું મોડલ છે, 2019 માં લીધી હતી, હજી એવી ને એવી છે. કેટલી હાઈલી તો ખબર નથી, જોયું નથી કેટલી હાઈલી છે રાજુભાઈ ટોટલ. ભાઈ ટ્રીપ છે 376 કિલોમીટરની, હમણાં બદલાવી નથી. રાઈટ 62,085 કિલોમીટર હાલેલી છે ગાડી. આ બાજુ ધાણા માંડ્યા છે ફૂલ મૂકવા, પાણી કાઢ્યા ભેગા ફૂલ મુકાઈ ગયા છે. લગભગ બધાને આ વર્ષે પ્રશ્ન થયો હોય, એનું કારણ એક જ છે કે ઝાકર જઈ જોરસોળનો ફૂલ જામ્યું હતું અને માથે આવી ઝાકર. અને આપણા આ ઘેરામાં તો આપણા ભાગમાં જેટલા છે ને એમાં બધામાં એકદમ તાજું પાણી પાયેલ હતું અને ઝાકર આવી ગઈ. ફાલ લઈએ ગયા હે એવું નથી, પણ ટૂંકમાં જે આપણે આશા હતી ને આ વર્ષે કે ઝાકરું નથી આવ્યું એટલે ધાણાનું વરસ છે, એના માથે પાણી ફેરવી દીધું છે ભાઈ ઝાકરે આવીને. કંઈ વાંધો નહીં ભાઈ, જે થવાનું હોય ને હારા માટે જ થવાનું હોય. અને આ બાજુ જો આપણા ધાણા બધા પાથરે પડી ગયા છે. આમાં હવે દવા છાંટવી હોય ને તો કોઈ હિસાબે છાંટી હકીમ નથી, એટલે દવા કંઈ છાંટવાનું નથી. મસ્ત મજાનો ઘેરો એમનેમ તૈયાર થઈ જાય અને એક પાણી દેવું, વાર્તા પછી પૂરી. જોઈ પાણીમાં હવે 1-2 દીમાં અમે ચાલુ કરવું જોઈએ, કેમ કે ઉપરની વાટડિયું છે ને એમાં મંડે ડાયરેક્ટ તવા પડવા આમ ઉપરથી. અને બાકી જો દાણા તમને દેખાડું કેવા, બહુ નથી બંધાણા, 2-3 ને ભેગા થયા, નકર 10-10 7-8 10-10 ના લૂમખા થવા જોઈએ ને એ નથી થયા. તો એ ટૂંકમાં વરહ ના થાય ને એથી જરા તારા ઓછા રહીએ કે એટલા તો થઈ જાય એવી આશા છે.
બાકી તો ભાઈ આનું કંઈ નક્કી નહીં. જો આ ટાઈપના લુમખા હોય ને, જો આ કેવો છે, આ ટાઈપના બંધાય ને તો હેલા થાય આવા. આમાં જો કેટલા કેટલા છે, 5 5 6 6 તા ફાઇનલ 6 7 6 7 6 7 દાણા છે. એટલા હોય ને તો હેલા થાય, પણ બધેમ ના થાય ને. એમાં જે હવે ફૂલ રહી ને એમાં એક એક બે બે જ બંધા છે, એટલે કંઈ બહુ એમ નથી કે વધારે થઈ પડી. આ આપણી વલ્લાવાળી કટકી છે ને એમાં જો આ બધું પડી ગયું છે, આગળ પાછળ તમને દેખાય એ બધું પડી ગયું છે. જો આવી રીતના નમી ગયા હોય. પાણી પાઈને પવન આવે ને, હવે દાણાનો વજન હોય એટલે ઉપરથી ડાયરેક્ટ નમી જાય. પાછો હવાર હાંજ ઠાર હોય એટલે ડાયરેક્ટ નમતા વાર ના લાગે દાણાઓને. આ હે આપણી ઉપલી કટકી. દવા છાંટવા જાવું તું પણ આરહ કરી ગયા, એમાં ફ્રી રહી ગયા છે. હવે કાલ રાખ્યું દવાનું. આજ પછી કીધું વાડીમાં ચક્કર માર લઈ. હવે આને છે ને પાણી તો એક પાવું હે. જો આ બાજુ બધે વધારે માંડ્યા છે ફૂલ મૂકવા, આ બાજુ બધે ભરી ગયા છે ફૂલ. બીજો વાંધો નથી. જો આ વાટડી વધારે મુકાઈ ગયા ફૂલ. જો આ ઉપર છે ને તવા હેતી હુકાવા માંડે ડાયરેક્ટ, અને એના ફૂલે વેલા મુકાઈ ગયા છે. બહુ ફૂલ બૈરું છે. જો આમ જોઈને એટલે અંદાજે જ આવે કે આ બધું ફૂલ છે ને ઠાર ઝાકરું જે આવ્યું ને હમણાં એની પથારી ફેરવી છે. ઠાર ઝાકર છે ને હદની બહાર. મેં કેમ વરસ તો એ ટાઈપની આવતી હતી એટલે એમ નુકસાન કર્યું, પણ એની સામે તવિયું એટલું નથી પડ્યું. નકર હાવ સફાઈઓ કરી દે, પણ તડકા નથી પડ્યા એવડા બધા. કંઈ વાંધો નહીં, હાલો આપણા નસીબમાં હે ને એ બધું થાય. હવે મેળ આવે ને તો નાવાનો વિચાર છે. પછી આપણો પંપ કાકાને છે ને એ લઈ આવું, નાહી ધોઈને કાલ દવા છાંટવી છે. માંડવી ભરવાનું તો હવે વાહનવાળાનું પૂછ્યું પછી નક્કી થાય. તો હાલો હવે ઘરે જાય નાહી ધોઈ લઈ. અને કોઈને સાચી બોર, ઝીણા બોર, ચણિયા બોર, મોટા બોર ખાવા હોય ને તો જો આ ટાઈપના બોર પાયકા હે. જો આવા બધા બોર થઈ ગયા. અમારે રાજુભાઈ જો ખાટા મીઠા બોર ખાઈ. રાજુભાઈ દાંત ના અંબાઈ જાય એ તો એટલા બધા ખાટાય નથી, પણ તોય અંબાઈ જાય. બધાનું કામ નથી લાગે એટલું. સમજ્યા? અરે હા, એમ મને મજા જ આવી રાખે. ભાઈ આવા હોય ને હાવ પ્યોર પાકલ જ છે. જો આ પછી એવું 2 દી પછી ખરી જાય ઓટોમેટિક. ખરેલે ઘણા હે નહીં રજુ? બધા છે ને આમ નીચે પડ્યા જ રાખે, પછી 2 દી 3 દી થઈ જાય ને એટલે આવા લાલ થઈ જાય. અને હુકવણી કરીએ ને તોય મજા આવે. બોર જોઈને રહેવાતું નથી રાજુ, અને ખાવામાં બીક લાગે કે દાંત અંબાઈ જાય ને સાંજે વ્યારું નહીં થઈ શકે. પાછા હેઠા પડેલું હોય વધારે મીઠા લાગે ભાઈ. નીચે ના હોય ને મીઠા હોય એ ના અંબવાય દાંત. હાલો ભાઈ, તો વાગવામાં હે 9:45 અને મારા પપ્પા ગયા હે જામજોધપુર. જે આપણે ખાંધું નતું એ બધું લઈને ગયા હે ઈ. અને મારા હાથમાં આવી ગયું હે કામ એડિટિંગ કરવાનું. તો મારે ફટાફટ કરવું હે એડિટ. તો હાલો હું મારું કામ કરવા માંડું. અને અમારે ત્યાં હાંજ પડી ગઈ છે, તો હું કહેવાનું હોય ગુડ નાઇટ. તો બાય બાય બધાને, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.